ઇન્કમ અથવા આવકનો અર્થ શું છે? અહીં આપણે આવક વિશે કેટલીક મૂળભૂત બાબતો જાણવાનો પ્રયાસ કરીશું. સખત પરિશ્રમની કમાણી એટલે નોકરી, ધંધો, એન્ટરપ્રાઇઝ, સેવાનિવૃત્તિનો પગાર. આ માધ્યમો દ્વારા વ્યક્તિને જે પૈસા મળે છે તેને આવક કહેવાય છે. તેવી જ રીતે જમીન, મકાન, દુકાન, ઘરેણાં, કંપનીઓના શેર, બોન્ડ વગેરેમાંથી પણ એક આવક થાય છે. નોકરીમાંથી મળતો પગાર, ધંધાકીય સાહસમાંથી નફો, મકાનનું ભાડું, કંપનીઓના શેરમાંથી મળતું ડિવિડન્ડ, બોન્ડમાંથી મળનારું વ્યાજ, આ બધાના માધ્યમથી પણ આવક થાય છે. આવક એટલે કોઈ પણ સ્વરૂપમાં મળેલી આર્થિક કમાણી. કોઈ પણ કામ વગર પણ આવક થાય છે. દર મહિને અથવા દરરોજના ખર્ચા માટે માતા પિતા પાસેથી મળતી પોકેટ મની અથવા ભાઈબીજ, રક્ષાબંધન, દિવાળી નિમિત્તે શુભકામનાઓના સ્વરૂપમાં મળેલા રૂપિયા, નાણાકીય રૂપમાં મળેલી કોઈ પણ પુરસ્કારને પણ આવક તરીકે ગણવામાં આવે છે. પરંતુ સરકારના આવકવેરા કાયદા હેઠળ આવકને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. તેમાં પગાર, મિલકત, વ્યવસાય અને એન્ટરપ્રાઇઝ, મૂડી લાભ અને અન્ય માધ્યમોમાંથી મળતી આર્થિક આવકનો સમાવેશ થાય છે. શરૂ કરતા પહેલા ચાલો જોઈએ કે ખરેખર આવક શું છે. આવક એટલે નાણાંનો પ્રવાહ, વ્યક્તિના પગાર અથવા વ્યવસાયમાંથી થતો ફાયદો. આ જે નાણાં આવે છે તેને આવક કહેવાય છે. આ આવક કોઈ પણ ઉત્પાદન, સેવા અને રોકાણમાંથી આવે છે. આ આવકનો ઉપયોગ રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અને આવશ્યક સુવિધાઓ મેળવવા માટે થાય છે. નોકરી હેઠળ વ્યક્તિને મળતો માસિક પગાર તેની આવક છે. તેવી જ રીતે વ્યવસાયમાં થતા તમામ ખર્ચ અને કંપનીને ટેક્સ સિવાય જે નફો મળે છે તેને આવક કહેવાય છે. મતલબ કે વ્યક્તિગત સ્તરે અથવા કોઈ પણ વ્યવસાયમાં જે કમાણી થાય છે તેને આવક કહેવાય છે. સાંભળતી વખતે થોડું અઘરું લાગે, પરંતુ એવું બિલકુલ નથી. તેને વધુ સારી રીતે સમજવા માટે ચાલો કુટુંબનું ઉદાહરણ લઈએ. આ પરિવારમાં કુલ 4 લોકો છે: માતા પિતા, દાદા, એક મોટો ભાઈ અને તમે. જો તમે હાલમાં નોકરી કરી રહ્યા છો તો તેમાંથી થતી માસિક કમાણી એ તમારી આવક છે. તમારા દાદાએ તમારું જૂનું મકાન ભાડે આપ્યું છે, તેથી તેનું ભાડું દાદાના ભાડાની આવક છે, જે ઘરની મિલકતમાંથી મળે છે. પિતાનો ધંધો ઘણો સારો છે, તેથી તેમાંથી થતો નફો કે નુકસાન તે પિતાની આવક છે. મોટા ભાઈ સંગીતકાર છે, તેથી તેમના કામમાંથી થતી કમાણી તેમની આવક છે. આ ભાઈએ શેરબજારમાં પૈસા રોક્યા છે, તેનાથી તેમને જે આર્થિક ફાયદો થાય છે તે તેમના મૂડી લાભની આવક છે. માતા સૌથી મહત્વની છે. ગૃહિણી હોવા છતાં મોટાભાગના પૈસા માતાના ખાતામાં છે. દર મહિને તે તેના બેંક ખાતામાં બચત કરે છે અને કેટલાક રોકાણ કરે છે. તેમાંથી માતાને જે વ્યાજ મળે છે તે અન્ય માધ્યમથી થતી માતાની કમાણી છે. તો અત્યાર સુધીમાં તમે જાણી જ ગયા હશો કે આવકનો અર્થ શું છે. તમે આવક સાથે વધુ એક શબ્દ સાંભળ્યો હશે અને તે છે એક્સપેન્ડિચર, મતલબ કે ખર્ચ અથવા વ્યય. હવે ચાલો જોઈએ કે ખર્ચ શું છે. સરળ શબ્દોમાં કહીએ તો ખર્ચ એ આવકથી તદ્દન વિરુદ્ધ છે. તેનો અર્થ છે કે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા માટે આપણે જે પૈસા ચૂકવીએ છીએ તે ખર્ચ છે. પરંતુ આ ખર્ચ એક વખત થાય છે. મતલબ કે કોઈ વસ્તુ ખરીદતી વખતે તમે તેની કિંમત ચૂકવો છો, પછી તે તમારો ખર્ચ બની જાય છે. તમે કોઈ સેવા લીધી છે અને તેના બદલામાં તે સમયના બદલામાં જે રકમ આપવામાં આવે છે તેને ખર્ચ કહેવાય છે. ઉદાહરણ તરીકે, દુકાનમાંથી પેન ખરીદવા માટે પૈસાની ચૂકવણી કરવી, હોટેલમાં જમ્યા પછી તેનું બિલ ચૂકવવું, ડૉક્ટરની ફી ચૂકવવી, ટ્યુશન ફી ચૂકવવી, બ્યુટી પાર્લરમાં જઈને વાળ કપાવવાના પૈસા ચૂકવવા, આ બધા જ ખર્ચ છે. ખર્ચ સામાન્ય રીતે 2 પ્રકારના હોય છે. એક જરૂરી ખર્ચ, જેને આપણે આવશ્યક ખર્ચ કહીએ છીએ, અને એક બિનજરૂરી ખર્ચ, જેને આપણે બિનઆવશ્યક ખર્ચ કહીએ છીએ. જરૂરી ખર્ચ એટલે કે ખોરાક, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય પર થતો ખર્ચ. અને બિનજરૂરી ખર્ચનો અર્થ થાય છે વ્યસન, કોઈ પણ ખરાબ આદત, આવી બધી જ એશો આરામની વસ્તુઓ પર કરાતો ખર્ચ. ખર્ચ આ ખ્યાલનું વ્યાવસાયિક વ્યાખ્યામાં ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં ખર્ચને મુખ્ય 2 પ્રકારમાં વહેંચવામાં આવ્યો છે. 1. કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચ. 2. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલ ખર્ચ. મૂડી ખર્ચનો અર્થ શું થાય છે? એવો કોઈ પણ ખર્ચ જ્યાં સ્થાવર મિલકત અથવા જાયદાદ ખરીદવામાં આવે છે. આ મિલકત ઓછામાં ઓછા 1 અથવા 3 વર્ષ પછી લાભદાયી બની શકે છે. મૂડી ખર્ચ લાંબા ગાળે લાભ આપે છે.
આ ખર્ચ વારંવાર કરવામાં આવતો નથી, જેમાં જમીન ખરીદવી, મકાન ખરીદવું, નવું મશીન ખરીદવાનો ખર્ચ આવે છે. મહેસૂલ ખર્ચ અથવા રાજસ્વ ખર્ચ. આ ખર્ચ ભવિષ્યમાં લાભ આપશે તેવી અપેક્ષા હોય છે. તે નિશ્ચિત હોતું નથી. ઓછામાં ઓછા એક વર્ષમાં તેનાથી કોઈ ફાયદો નથી થતો, પરંતુ ભવિષ્યમાં નફો મેળવવા માટે રાજસ્વ ખર્ચ કરવો જરૂરી છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ કંપની ભવિષ્યમાં નફો કરવાના હેતુથી જાહેરાતો પર ખર્ચ કરે છે, તે રાજસ્વ ખર્ચ છે. કોઈ નવા કર્મચારીની નિમણૂક કરતી વખતે તેનો ઓછો પગાર આપવો, કોઈ કર્મચારીના અદ્યતન શિક્ષણ માટે ફી ચૂકવવી, ગ્રાહકોને આકર્ષવા અથવા કંપનીના પ્રચાર માટે આકર્ષક અને મોંઘી જગ્યાએ શિબિર અથવા કોઈપણ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે, આ બધા જ રાજસ્વ ખર્ચ એટલે કે મહેસૂલ ખર્ચ છે. આ વિષયમાં આપણે ખર્ચ, જરૂરી ખર્ચ, બિનજરૂરી ખર્ચ અને વ્યવસાય સંબંધિત મૂડી અને રાજસ્વ ખર્ચના ખ્યાલોને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કર્યો છે.